ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામમાં ભરાતા કાર્તિકીય અગિયારસના મેળામાં પગલે ભરૂચ એસટી વિભાગ દ્વારા જાત્રા કરવામાં આવતા યાત્રાળુઓ માટે 40 બસોનું સુચારુ આયોજન કરાયું છે, જેમાં સુકલતીર્થ ગામમાં અને સિટી બસ સ્ટેન્ડ બસ ડેપો પરથી બસો મેળા માટે અવરજવર કરશે. ભરૂચથી 17 કિલોમીટર દૂર આવેલા પૌરાણિક યાત્રાધામ સુકલતીર્થ ખાતે કારતક સુદ 11થી મેળો ભરાય છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજિત 4 લાખ યાત્રીઓ મેળો માહલવા ઉમટી પડતા હોય છે, જેને લઈને સુકલતીર્થ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે. જ્યારે બહારથી આવતા યાત્રાળુઓ અને મુસાફરોને ભારે ઘસારો રહેવાના પગલે ભરૂચ એસટી વિભાગ દ્વારા 5 દિવસ ચાલનાર જાત્રાને ધ્યાને લઈ યાત્રાળુઓ અને મુસાફરોની સુવિધા માટે ખાસ 40 બસો વધારાની મૂકવામાં આવી છે, જેમાં અંદાજિત 50 જેટલા એસટી કર્મીઓ મેળા માટે ખડેપગે ફરજ બજાવશે. આ અંગે ભરૂચ ડેપોના મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે 3 દિવસ લોકોના ભારે ઘસારાને ધ્યાને રાખી મુસાફરોને દરેક પ્રકારની સુવિધાઓ ધ્યાનમાં રાખીને સિટી સેન્ટર ડેપો ખાતે સુકલતીર્થની જાત્રા માટે ખાસ આયોજન કરાયું છે. એ જ રીતે સુકલતીર્થ ગામમાં પણ હંગામી બસ સ્ટેન્ડ ઊભું કરીને મુસાફરોને લાવવા લઈ જવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. એસટી વિભાગ એસટીના ટ્રાફિકને પણ ધ્યાનમાં લઈ રાખી વધારે પડતી મિની બસો દોડાવવાનું નક્કી કર્યું છે. ગત વર્ષે સુકલતીર્થની ટિકિટનો દર 35 રૂપિયા હતો, તે ચાલુ વર્ષ ટિકિટનો દર 35 રૂપિયા જ રાખવામાં આવ્યો છે. છેલ્લા 3 દિવસ અને ખાસ કરીને દેવદિવાળીના પૂનમના દિવસે સૌથી ભારે ઘસારો રહે છે. ભરૂચ એસટી વિભાગ લોક સુવિધા અર્થ તેમજ એસટીને સારી એવી આવક પ્રાપ્ત થઈ શકવાની શક્યતાઓ છે. વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ. આગામી શુક્લતીર્થના મેળા કાર્તિકી પૂર્ણિમાના મેળાને ધ્યાનમાં લઈ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરેલ છે, જેમાં અંદાજિત 35થી 40 બસો વિભાગના જુદા જુદા ડેપો ખાતેથી મંગાવી એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે અને તે માટે મુસાફરોને સહેલાઈથી અને સરળતાથી બસો ઉપલબ્ધ થઈ શકે અને તેઓ સારી રીતના સરળતાથી બસો મેળવી શકે તે માટે અલાયદા બસ સ્ટેશનની વ્યવસ્થા શુક્લતીર્થ ખાતેથી તેમજ અત્રે સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતેથી પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવે છે. જે મેળાનો પ્રારંભ 14થી 14, 15 અને 16 એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું અલાયદું આયોજન કરવામાં આવે છે, તેમજ આગળ પાછળના દિવસોમાં જો જરૂરિયાત જણાશે તો અત્રેથી યોગ્ય વ્યવસ્થા કરી તેઓને મેળા સુધી પહોંચાડવામાં આવશે. મેળાના સંચાલન દરમિયાન હાલ ભાડામાં ગત વર્ષ કરતાં કોઈ પણ પ્રકારનો વધારો થવા પામેલ નથી. ગત વર્ષે 35 રૂપિયા ભાડું વસૂલવામાં આવેલ હતું, જે ચાલુ વર્ષે પણ 35 રૂપિયા ભાડું વસૂલવામાં આવશે. અને જો વહીવટી તંત્ર દ્વારા રિટર્નમાં જો એકતરફી કરવામાં આવશે અને બસ ફરીને આવશે તો ભાડું કઈ રીતે વસૂલવું તે નિર્ણય લઈ યોગ્ય મુસાફરોને સરળતા રહે તે મુજબના વિચાર ધ્યાને લેવામાં આવશે અને એ મુજબનો નિર્ણય કરવામાં આવશે. મુસાફરો માટે કઈ રીતની વ્યવસ્થા સર એસટી તંત્ર દ્વારા હાલમાં કરવામાં આવી છે? હાલમાં શુક્લતીર્થ ખાતે અલાયદું બસ સ્ટેશન ગોઠવવામાં આવેલું છે. ત્યાં ગાડી સુપરવાઇઝર, કંટ્રોલર અને તેઓને અલગથી ફરજોની ફાળવણી કરવામાં આવેલી છે. ઉપરાંત મુસાફરો સહેલાઈથી ત્યાંથી જ ટિકિટ મેળવી શકે, બસમાં ચડતા પહેલાં જ ટિકિટ મેળવી બસમાં સરળતાથી મુસાફરી કરી શકે તે પ્રમાણેનું આયોજન કરેલું છે.